ભાગોવીસ નાપત્રી જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. અને આજે મસ્તીનો તડકો નીકળ્યો ઘણા ટાઈમ પછી અને બસ જો બધા આડાવરું કામ કરે છે. અને જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ માં. આટલું કામ પડ્યું તો મને બોલાવી અને આવે છે પાછા મહેમાન કા. હા મહેમાન તો કઈ આવીએ પણ કામ તો જો પડ્યું. કોણ આવે મહેમાન માં? એ પછી સરપ્રાઈઝ રાખો ને ભાઈ તો થંબનેલ જોઈને ખબર નહીં પડી ગઈ. ભલે પડી જાય. અને કઈ વાંધો નહીં, હાલો કામ કરવા માંડો. ખાવાનું શું બનાવવું હવે વિચાર થયું કંઈક. કઈ વાંધો નહીં, હાલો. જો તડકો નીકળ્યો છે ને જોરદાર. જો કેટલા ટાઈમ પછી છે ને લગભગ 5 એટલે 7મ 8મ 9મ 10મ 11 ને 12 6 દી પછી લગભગ એને તડકો નીકળ્યો. વાતાવરણ થયું મસ્તીનું ચોખ્ખું. મનમાં જો ઠામણા વિછરવાની તૈયારી કરે. આપણે જે મેળી ઉપરથી વાતાવરણ દેખાય હાવ ક્લીન થઈ ગયું. આજ એવું લાગે કે આજ ત્યાં વરસાદ નહીં આવે પણ હવે આમાં ખબર ના પડે. મસ્ત વાતાવરણ છે ચોખ્ખું. આમ જો 2 દી રહીએ ને તો 2 દીમાં બધું સુકાઈ જાય. જો માલનો ને નાખ્યું નથી, નાખવાનો ટાઈમ તો આપણે બદલાવી નાખ્યો, તમને બધાને ખબર છે. અને એ જો રડે એને જાઉં ગામમાં. તો સારું હાલો આગળ છે ને મહેમાન આવવાના છે. મહેમાન આવી ગઈએ મારા મોહીની આવવાના છે. મોહીન માસા અને બેન ને એ બધા એટલે આવીએ પછી થોડાક લેટ આવીએ. એને કંઈક થોડુંક બીજા કામ છે તે જવાના છે ભાણવર ને ત્યાંથી પછી આવીએ અહીંયા. એટલે થોડુંક આવું આમ લેટ થઈ જશે ને તડકો નીકળ્યો જોરદાર. એક દી તડકામાં તમે જોજો ને બપોર થાય ને જ્યાં ફરિયા બરિયા ક્યાંય કંઈ ભીનું રહે નહીં, બધું સુકાઈ જવાનું है. तो सारो हालो गाइस लोग, तो अभी हम काम पे लग जाते हैं और खेत पे भी जाना चाहते हैं, लेकिन देखते हैं अभी क्या करें, जाए या ना जाए. માં જો છે ને ગાયને રોટલી આપે છે. લક્ષ્મીને દઈ દીધી માં? લક્ષ્મી હજી ખાય તા દે. હા એક દિયો તાજી ઢેબુડીને ઢેબુડી જો તઈ ખાય. દૂધ પાઈ દીધું આને? જલી છે એમાં દૂધ પવાઈ ગયું? નથી પાયું? કેલી ગયા જો હે ને આ લીમડો ને બધું પડી ગયું હતું ને તે લીમડો કાપી નાખ્યો, આ કરણ કાપી નાખી, બધું ભડું નાખ્યું. ન કે હે ને જો વધારે પવન આવે ને તો હાવ એટલું થળિયામાં જ પડી જાય ને તો પછી પાછું ના થાય. એટલે પછી હે ને વહેલું કાપી નાખ્યું. આમાં આટા ફરે છે ડેઈલી સર્વિસ. 33 કરોડ દેવતાની પરિક્રમા. કામાં આમાંય 33 કરોડ છે આમાંય. અને કેદીનો છોડ્યો નથી, આજ છોડી છૂટો. કાં ધીંગાણા કરાવી, ધીંગાણા. હાલો હે ને આપણે ઓઢણને કાયમ છાસ પાઈ હેઠળ પાઈને પવાઈ ગઈ. જો એવું બી મસ્ત જોયું. આભા હમણાં છે ને ઓહરી ગઈ ને છાસ બંધ થઈ ને એટલે મસ્ત છે ને તડકો હતો. અને અત્યારે અમે આવી ગયા પાછા છાટા. જો મસ્ત બધું સુકાણું હતું ને આટલી વારમાં પાછા રેડું એક આવી ગયું ને વરી બધું ભીનું ભીનું કરી નાખ્યું. હાલો અત્યારે કામકાજમાં જો હે ને મેં માને બહુ જબરી હેલ્પ કરી દીધી. જો હે ને આ બટેકા હે ને ફોલી દીધા માને. અને માં અત્યારે કરે છે સેવ. કામાં સેવ કરો ને. અને જો એક શાક થઈ ગયું છે મસ્ત સેવ ટમેટાનું. સેવ નાખવાનું બાકી છે. અને હજી બીજું શાક કરવાનું છે ને બટેકાનું. 2 શાક કરવાના છે. અને મેં જો આ વડા કરવાના છે ને એના માટે હે ને સ્પેશિયલ બટેકા ફોલી દીધા. માએ સેવ કરી નાખી. હાલો તો હે ને જો શાક બની ગયા 2 જાતના. આમાં છે ટમેટાનું, આમાં છે મસ્ત બટેકાનું. અને અહીંયા સેવ કમ્પ્લીટ છે, અહીંયા ચટણી કમ્પ્લીટ છે મસ્ત. અહીંયા વડાનો મસાલો થાય છે કમ્પ્લીટ. માં બનાવે છે વડાનો મસાલો. હાલો વડા કમ્પ્લીટ છે ને વરી ગયા છે. આપણે મસાલો બનાવીને વિડીયો ના ઉતર્યું કારણ તો આપણે કૃષ્ણબેનનો છે ને ફોન ચાલુ હતો ને એટલે વિડીયો ના ઉતરી થઈ ગયો મસાલાનો. પણ કંઈ વાંધો નહીં. હાલો હવે છે ને માં બનાવી નાખે ફટોફટ વડા. અને હું માલને છે ને તડકો થઈ ગયો ને એટલે અંદર બાંધી દઉં. હાલો કમ્પ્લીટ વડા છે ને બનવા માંડ્યા છે. અને શું કહેવાય મહેમાન આવ્યા નથી ને એટલી વાર છે. અને લાઇટ વહી ગઈ છે. જારિયા વડા જોરદાર વડા બને છે મસ્ત. જોયું. હાલો આવી જાવ કોઈને વડા ખાવા હોય તો ફટાફટ કામાં. લાઇટ કદની વહી ગઈ અટાણામાં. અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છે 4 4:30 જેવું થયું છે ને. હવે બસ માસાની હવે નીકળે છે, હાલતા થાય છે. સ્કોર્પિયો લઈને આવ્યા હતા.
હાલો મહેમાન વયા ગયા, મોહિન કાકાની બધા આવ્યા હતા ને બધા વયા ગયા ને આપણે પાછા છે ને આપણે કામે વળગી ગયા છે. જો માલને બધાને અંદર બારે કાઢ્યા. આજ તો આખો દી મસ્ત તડકો રહ્યો, એકાદ રેડું આવ્યું હતું. અને જો ઓઢાણનું શું કહે છાશ ને હેઠવાડો પાવાનું કામકાજ ચાલુ છે એકચ્યુઅલીમાં. અને લક્ષ્મી આપણી ભૂકો ખાઈ. લક્ષ્મી લક્ષ્મી અત્યારે જોઈને છે નહીં. હાલો તો આને હું પાઈ લઉં તે પછી છે ને જાઉં હું લગભગ વાડી બાજુ ચક્કર મારવા. આજે આખો દીમાં હું ગયો નથી, ચક્કર બક્કર મારી આવી અને પછી આવીને ગાય દોવાનું થાય છે. હાલો ગાયને છે ને ખાણ મૂકી દીધું છે. હવે નિયમ કરી નાખો, ગાયને દોયા મોર ખાણ મૂકી દેવાનું અને ખાઈ લે, પછી ગાય દોઈ લેવાની. આ ભાગને ભૂકો નાખી દીધો એ ખાઈ છે. આને છાશ પાઈ લીધી અને હું નહીં છાશને હેઠવાડો પાઈ લીધા. બધા જો અત્યારે પોતપોતાનું ખાવામાં મંડાણા છે. તો હાલો એ ખાઈ લે ને પછી દોઈ લઈ. જો આપણે લક્ષ્મીને દૂધ મૂકી દીધું છે અને આપણે ગાયને ખાણની વાત કરીએ ને તો ખાણ દેવામાં જો એક તો છે ને ગરવાળું પાણી પાઈએ આપણે દરરોજ. જો આ ગરવાળું પાણી છે, આ છે ખમણ. જો આ ખમણ છે, આ છે દૂધ મક્ખન. હવે દૂધ મક્ખનમાં બધું ભેગું આવે, ખોળ, કપાસિયા, રાજદાણ, માંડવીનો ખોળ અને આપણે ટોપરાનો ખોળ. જો ટોપરાનો ખોળામાં આવે જો આ કટકા કટકા છે, જો આ રહ્યો ટોપરાનો ખોળ, કપાસિયા અને ભેડકું આજે થઈ રહ્યું જો લેવા જવાનું છે. અને આ છે ખમણ નારિયેળનું. જો નારિયેળ ખમણ આમાં જ નાખ દઉં એટલે છે ને પછી નોખું કાયમ દેવું નાખો. મિક્સ કરી દઈ દેવાનું, ખાઈ દે. એટલે ખાણમાં આટલું દહીં ગાયને જો આટલી જોયું સાફ કરી ગઈ જોયું. હાલો અત્યારે છે ને 8:30 વાગ્યા ને જો વિહારું કરવા બેસતા હતા અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આજ માંડ એમ હતો, આજ આખા દીનું ખાલું દીધું પણ એને વરી જો છાંટા થઈ ગયા ચાલુ. નામી રેડું આવી ગયા. થોડીક મોર આવ્યું હતું ને તે વરી ફરીને બધું ફૂલ ભીનું કરી દીધું ને પાછું જોરદાર ચાલુ થઈ ગયું. એક દી ખાલું દે એમ હે નહીં ભાઈ. હાલો તો હવે ભલે વરહે અને હવે અમે છે ને ખાઈ લઈ. ભૂખ લાગી ગઈ ફૂલ અને નામી છાંટા ચાલુ થઈ ગયા. અને બાપુને ફરાર છે, મારે માને બેને, મારી બેન ખાવા છે.